મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીઠળ અને સુપ્રભાત. આપણે પહોંચી ગયા છે ભાઈ આપણી ગૌશાળાએ અને આ જો મસ્ત મજાનો આપણે છે ને કમ્પ્લેટ વાડો કરી નાખ્યો છે. ના ભાઈ જો ક્રિષ્ના લઈને જઈ રહ્યા છે. અહીંયા ક્રિષ્ના છે, મૂકી દો દાડુભાઈ. ક્રિષ્ના છે અહીંયા, આપણે લક્ષ્મી, એ ગોરલ, અને ત્યાં આપણે ગોરી છે. એમની માટે છે ને મસ્ત મજાનો વાડો બનાવી દીધો. આ ખુલ્લું છાયડામાં જ્યારે આવવું હોય ત્યારે છાયડામાં આવી શકે, જ્યારે તડકામાં જવું હોય ત્યારે તડકામાં. કૃષ્ણા જો બધા દાયરો જમાવીને બેઠા છે. શાંતિલાલ ને આ જો વાડો છે ને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. જો અનિલભાઈ ત્યારે છે ને રોંઢાનું ટાણું થઈ ગયું છે ને બધી આપણે ગૌ માતાને છૂટા કર્યા છે. તો જો બધા મોજમાં આવી ગયા છે. વાડા ગૌશાળાએ આવી ગયા ને ખરેખર જે સુકૂનની ચીજ છે ને તો હકીકતે ત્યાં ગૌશાળાએ છે ને એવી આનંદ ફીલ થાય ને એને તો મારે હું વાત કરવી તમને. કારણ કે હું છે ને સીધો દૂધ ભરીને ત્યાં ગૌશાળાએ જ હોયો જ આવું છું, બરોબર. કારણ કે મને આનંદ આવે, વાછેડા અને બધા ઠેકડા મારતા હોય અને એ જોઈને જે સુકૂન મળે એ તો વાત જ જરા. ને ઘેર આવી ત્યાં જેલ જેવું છે. કારણ કે 4 દિવાલ વચ્ચે આપણે પુરાયેલા હોય ને ત્યાં છે ને એક પ્રેમ છે આપણો ગૌ માતા સાથે, એની વાત જ શું કરવી. તો આપણે ધીરે ધીરે બધું કરશું, પણ હજુ બીજા ગૌ માતા આપણે લાવવાના છે. તો અત્યારે તો ઓનલી 4 છે, પણ બહુ મજા આવે છે એમની સાથે અને ટાઈમ સ્પેન્ડ એટલો થાય છે ને તો કઈ રીતે ટાઈમ ત્યાં જાય છે કંઈ ખ્યાલ જ નથી હોતો. એટલી ફટાકા ને ઠટાકા જાય છે ટાઈમ અને બહુ મજા આવે છે. અને એક હા હાલો તો આપણે આગળ બહુ બધી વાતો થઈ જાય છે અને હવે આગળ સવારના મારા માન કે અમને તો વ્લોગમાં લીધા જ નથી કે, તો આપણે એમને બધાને વ્લોગમાં લઈ લઈએ. તો જય શ્રી કૃષ્ણ માં. હાલો, જય શ્રી કૃષ્ણ મારા બધાને. કેમ છો? મજામાં મજામાં જી હો. હમણાં તો એકેશભાઈ ધોળ ધમામાં છે હો. તારે વાતું પૂરી ગૌ માતા કરી ગૌ માતાનું કેટલાથી કામ કરે એવું વિચારી એકેશ હમણાં વિડીયો બધું મૂકી દીધું છે. હા એવું બિસાડા નવરાત આવતી, નવરાત નથી આવતી, નવરાત નથી. હમણાં એને ખાવાની નવરાત આવે 2 વાગે કાઢી લાગે. હમણાં એવો થોડા દોડ છું એટલે જો અહીંયા મારમાં હવે એમાં એવું છે કે ભાઈ આપણે જે કામ આવ્યું તેને પૂરું કરવું જરૂરી છે. તો જે કોઈને આપણે સુરતમાં દૂધ આપણે આપવાનું છે તો ડિલિવર હું પોતે જ છું, કારણ કે હું જ આપવા જઈશ. અને જેવી રીતે રિક્વાયરમેન્ટ આવે એવી રીતે આપણે ગૌ માતાનું વધારશું. અને જે કોઈને દૂધ જોતું હોય તો અમારો કોન્ટેક કરજો ને આપણે સ્ક્રીન ઉપર કોન્ટેક નંબર એ નાખી દઈશું. તો એ કોન્ટેક ઉપર તમે છે ને વધારાની માહિતી લઈ શકો છો, બરોબર. અને કઈ જગ્યાએ દૂધ પહોંચાડવું તમારો એડ્રેસ પણ પહોંચાડી શકો છો. તો આપણે શુદ્ધ પહોંચાડવાનો પ્રયત્ન આપણા તરફથી કરવાના છીએ. એટલે તમારો મેઇન સપોર્ટ તમારા બધાનો હોય ને તો આ વસ્તુ અમારાથી શક્ય બને, બરોબર. અને આમાં જેવી રીતે આપણે વ્લોગમાં ઇન્સ્ટાગ્રામમાં જેવી રીતે સપોર્ટ આપો એવી રીતે આપણા ધંધામાં તમે અમને સપોર્ટ દેજો. કારણ કે જે કોઈને આપણે સૌરાષ્ટ્રમાં આપણા બધા સબસ્ક્રાઈબર હોય છે, સુરતમાં પણ હોય છે. તો જે કોઈના સંબંધી સુરતમાં રહેતા હોય તો જરાક અમને વાત કરાવજો. કારણ કે હું નંબર નાખી દઈશ, એ નંબર ઉપર તમારે વાત કરવાની. ભાઈ દૂધ જોતું હોય ગીર ગાયનું તો જરાક અમને ઇન્ફોર્મ કરી દેજો. એટલે અમારું છે ને હાલે ને અમારું ગૌ માતાનું બેયનું. તો હાલો જય દ્વારકાધીશ. ના હજી બાકી રહી ગયા ને 2 મેમ્બર, તો જઈએ એમની. હા એમની પાસે જઈએ. જય દ્વારકાધીશ બાપુ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કેમ મજામાં? માં પીઠળ હોત હાવ લેર પાપડ વાળું ચાલુ કરી દીધું ને. હા મોરાજ દાદા. હા 2 ખાઈ લઉં પેલા. 2 ખાઈ લ્યો એમ કા? એટલે આપણું હાલ્યું છે. આયલું જાય ભૂખ લાગી હો, હવે તું મૂકી દે થઈ જાય. ભૂખ લાગી છે એમ છે. ભૂખ લાગી. ને જય શ્રી કૃષ્ણ દિવ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો જમવા. હાલો જમવા. જો ગાજર સુધારી લીધા છે અને હવે હા જો શાક ને રોટલા ને દહીં ને દૂધ ને પ્યોર ધબધબાટી એમ ને. બાપા છે ને ક્યારના ખાવા માંડ્યા છે. અહીંયા બધી તૈયારી ચાલુ છે અને યારું મોર થઈ જાય પાછા હજી આપણે આડા નવરા ભાણમ કરતા રહેવું ને એ ખાઈને તાતરીએ દઈ દે. હા થાક લાગે ને મને. થાક લાગે
તો એટલે હાલો આપણે ફટાફટ ખાઈ લઈએ ને જમી લઈએ ને બરોબર ને મોબાઈલને થોડુંક ચાર્જમાં મૂકી દે કારણ કે બેન ને એ લોકો આવવાના છે અને એ ખાલી એમનેમાં આવે છે ટાઈમ પાસ કરવા કારણ કે એ લોકો દેશમાં જઈ રહ્યા છે ને ભાણેજનું નામ છે 11 તારીખે અમારે પણ ત્યાં દેશમાં જવું પડે એમ છે ને પાછું અઠવાડિયામાં પાછું જવાનું છે કારણ કે મામાના છોકરાના લગ્ન છે એના કારણેથી જવું પડે એમ છે હાલો બધાને જય દ્વારકાધીશ આવે તે બેનને ભાણિયા સાથે ને આપણે વાતચીત કરીએ કહેતા હતા ને બેનને બધા આવવાના છે તો ભાણીઓને બધા આવી ગયા છે અને હા ત્યાં વાગી ગયા મોડા આંખ હોય ને કંઈ ખબર પડતી હોય આવા ટાણે અવાતું હોય નીંદરના ટાઈમે અવાતું હોય એટલે કે અમારે આવવું જ છે કે સવારે તમે બધા ઘેર ના હોય હકીકતે વાત સાચી છે કે કારણ કે સવારે અમે જ ના હોય કારણ કે આપણે વહી જાય સવારમાંથી ગૌશાળે તો મુરુભાઈ રામ રામ ભાઈ રામ રામ મેકેશભાઈ કેમ ભાઈ મજામાં ભાઈ શાંતિ શાંતિ ને તો બસ હેરાન કરો એવા હતા. અમને હેરાન કરવા હકીકતે વાત તો સાચી છે પણ કઈ વાંધો નહીં બીજું શું બાપુ રામ રામ કે મજામાં હા મજા ઠીક મજામાં કા જો મહેમાન આવ્યા ને બેઠા હા મહેમાન આવ્યો કે સાથ આવ્યો વેલા કીએ ને તીકણે હારો આવે ઠીકણે હારો આવે કા એ વાત સાચી છે જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ મજામાં હો એકદમ મોજમાં જો અટાણે 9:30 જ થયા જાજા નથી વાગ્યા પા બધાને વહેલું હોઈ જવાની આદત હોય એટલે એમ કહે છે કે મોડું થઈ ગયું બોલાવ હા ભાણેજ હેલો આમ જો તો ખબર પડી જાય ને. આમ જો તો મામા હું કહે જો મામા હું કહે આમ ધ્યાન તાર વાળ બતાવતા ભાઈ વન દેખ આમ જો મામા હું કહે હા ન કે ભાઈ હાલો તો માં ફટાફટ ચા પાણી મૂકો બીજું હું હે ચા પાણી હાલો મામા હું ફટાફટ કહે શું વે એ હું ખાવા માંડ્યો છો તો ઈ હજુ બોર લઈ આવી દેશમાંથી ચણિયા બહુ ચણિયા બોર હેલો આમ કે બાય બાય હેલો ટકલો ખાવામાં નવરો નતો તો ના ઈ ફોન આમો કરે એટલે એવાય જ નતા કરે હા સરસ લ્યો હાલો